ના મન તો થાક લાગે આપને પેટ શીખા મારે આ બાજુ આવજો તમે આ મિક્સર ના કર હા સર એ ઉપર બોલના જાઓ એક કોથળી કે કઈ હાલ બોલો જા કોથળી લે જ્યોતિ મેડમ પાસેથી અંદરથી હા ચાલશે લઈ લો વસંતભાઈ પીઠાવ કઈ બંધ ના થતા હા જય હિન્દ દોસ્તો, હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું. અત્યારે મનન વિદ્યાલય સાડલીમાંથી યશભાઈનો ફોન આવ્યો હતો કે અહીંયા અમારી સ્કૂલમાં એક સાપ છે તો તમે આવો. તો અહીંયા આવીને જોયું તો પાણીની ડ્રેનેજ પાઇપમાં એક આશરે 5 ફૂટ લાંબો ધામણ સાપ હતો, જેને અંગ્રેજીમાં રેડ સ્નેક કહે છે. તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે. એને હું વન વિભાગને સુપ્રત કરીશ. દોસ્તો, આ સાપને રેડ સ્નેક કહેવાનું મુખ્ય કારણ કે તેનો મુખ્ય ખોરાક ઉંદર હોય છે. આ સાપ સંપૂર્ણ બિનઝેરી હોય છે અને ખેડૂત મિત્રો માટે તો ખાસ તેમનો મિત્ર છે, કારણ કે સાપ ઉંદર જ્યારે દરમાં જાય તો બીજા કોઈ પક્ષી કે જાનવર એને ખાઈ શકતા નથી, પરંતુ સાપ એવો છે કે એના દરમાં જઈને ખાય છે અને દિવસ દરમિયાન એને 10 થી 15 ઉંદરની જરૂર પડે છે. તો આ સાપ, તમને વિનંતી કે આ સાપને જુઓ કે કોઈ પણ સાપને જુઓ તો તેનાથી તમે થોડું ડિસ્ટન્સ રાખીને કોઈ પણ રેસ્ક્યુઅરને બોલાવો અથવા વન વિભાગને જાણ કરો, પરંતુ એને મારશો ના. અને બીજું કે હું જે રીતે સાપ પકડું છું તે રીતે જ પકડવાની તમે નકલ ના કરશો, કારણ કે મેં પ્રોફેશનલ ટ્રેનિંગ લીધેલી છે સાપ પકડવાની. એટલે પ્લીઝ તમે મારી નકલ ના કરતા. જય હિન્દ. દોસ્તો, તમે જોઈ રહ્યા છો આ યશભાઈ છે, જેમણે મને કોલ કર્યો હતો અને આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી છે. થેન્ક યુ યશભાઈ. અને અહીંયા બાગમાં કામ કરતા માણસો છે જેમણે સાપ જોયો હતો. દોસ્તો, તમે જોઈ રહ્યા છો આ અમીષા મેડમ છે, જે આ સ્કૂલના પ્રિન્સિપાલ છે. અને આ અહીંયા રહેતો સ્ટાફને નવા વર્ષના એડમિશન માટે બાળકો અને તેમના વાલીઓ આવેલા છે.